હતા છતાં પણ મારા B12 ના ઇન્જેક્શન્સ ચાલતા હતા અને ખુશી હું પોતે ઇન્જેક્શન્સ લેતી, મારા હસબન્ડને બી ઇન્જેક્શન આપતી, પેશન્ટને પણ આપતી. ત્યારે ખબર નહીં હતી ને, ત્યારે એવું લાગતું કે એટલીસ્ટ મને ખબર તો છે કે મારા શરીરમાં B12 ઓછું છે. લોકોને તો ખબર પણ નથી હોતી અને લોકો તકલીફો સહન કરતા હોય છે. તો હું એટલા માટે હું પોતે પણ B12 ના ઇન્જેક્શન લેતી, મારા હસબન્ડને પણ B12 ના ઇન્જેક્શન આપતી અને પેશન્ટને પણ ખુશી B12 ના ઇન્જેક્શન આપતી. પણ થેન્ક યુ મારા કોચને અને થેન્ક યુ આ કમ્યુનિટીને. આ કમ્યુનિટીમાં આવ્યા પછી છેલ્લા 1 વર્ષથી મારા B12 ના ઇન્જેક્શન્સ બંધ થઈ ગયા છે. મેં એક પણ B12 નું ઇન્જેક્શન નથી લીધું ને મારા હસબન્ડને પણ ઇન્જેક્શન નથી આપ્યું. તો આ કમ્યુનિટી બહુ બધું આપ્યું છે. મારું 4 કિલો મેં વેઇટ ગેઇન કર્યું છે. મારા હસબન્ડનું 8 કિલો મેં વેઇટ લોસ કર્યું છે. અને એની સિવાય મારા સસરાનું પ્રેશરમાં બહુ સારું રિઝલ્ટ છે. એમને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હતી. અલગ અલગ 3 જાતની મેડિસિન ચાલતી હતી એમની. તો છેલ્લા 1 વર્ષથી કોઈ પણ જાતની દવા વગર એમનું પ્રેશર કંટ્રોલમાં રહે છે, નોર્મલ રહે છે. મારા સાસુનું હિમોગ્લોબિન છે એ સારું થયું છે. મારા દીકરાનું હિમોગ્લોબિન છે એ 9-10 થી ઉપર ક્યારેય નહોતું થતું, એ હમણાં 13 સુધી પહોંચી ગયું છે એનું હિમોગ્લોબિન, કોઈ પણ જાતની દવા વગર. કારણ કે બાળકોને દવા આપવી ને એટલે બહુ તકલીફ પડી જાય. હું એની આગળ પાછળ સિરપની બોટલ લઈને એની આગળ પાછળ દોડતી હોઉં, છતાં પણ એનું હિમોગ્લોબિન ક્યારેય 9-10 થી ઉપર નહોતું ગયું. તો આ કમ્યુનિટીનો કમાલ છે કે આ કમ્યુનિટીમાં આવ્યા પછી એનું હિમોગ્લોબિન 13 સુધી પહોંચી ગયું છે. તો એની સાથે એ બહુ બધા બોનસ રિઝલ્ટ દેખાય છે મારા દીકરામાં પણ. એનું જે એકેડેમિકલી જે પરફોર્મન્સ છે એ સારું થયું છે. એનો સ્ટેમિના બહુ સારો લાગે છે. એની ક્રિએટિવિટી વધેલી છે. તો કારણ કે જેટલું તમને હેલ્થનું રિઝલ્ટ દેખાશે ને, હેલ્થની સાથે બાકીના બહુ બધા બોનસ રિઝલ્ટ તમને દેખાશે. રાઈટ? તો આ કમ્યુનિટીનો કમાલ છે. તો આની સાથે થોડું ઘણું આપણે લર્નિંગ પણ કરવું જરૂરી છે. રાઈટ? આપણે બહુ બધા લોકોએ અહીંયા બોનસ રિઝલ્ટ પણ લીધેલા છે વેઇટ લોસની સાથે સાથે. તો અહીંયા આવીને આપણે શું ચેન્જ કર્યું જેનાથી આટલા બધા સારા રિઝલ્ટ દેખાય છે? કે જે એઝ અ ડોક્ટર મને નહોતી ખબર કે ન્યુટ્રિશન લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે, લાઈફસ્ટાઈલ અને હેબિટ્સ આપણી છે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. અમે લોકો મને યાદ છે કોલેજ લાઈફ હતી, મારી સાથે અહીંયા ડોક્ટર અલ્પા પણ છે, એ પણ એમનો એક્સપિરિયન્સ શેર કરી શકે છે. અમે લોકો કોલેજ લાઈફમાં હતા. તો અમે લોકો છે ને બંને કોલેજમાં હોસ્ટેલમાં સેમ હોસ્ટેલમાં હતા. સાથે ટિફિન જમતા. રાતે ટિફિન જમતા. અને એ ટિફિનની ક્વોલિટી પણ હું તમને અત્યારે બતાવી નહીં શકું કે કહી નહીં શકું કે કેટલી લો ક્વોલિટીનું ટિફિન અમે લોકો જમતા હતા. એમ ન્યુટ્રિશનના નામે તો લગભગ 0 જ હોય એની અંદર. અને એ અમે લોકો છે ને લગભગ મને યાદ છે દર 15 દિવસે મહિને મારું ટિફિન ચેન્જ થઈ જાય. કારણ કે એક ટિફિન ભાવે નહીં, પછી ટિફિન ચેન્જ થઈ જાય અમારું. દર રવિવારે છે ને અમારે ટિફિનમાં છે ને છુટ્ટી હોય, તો અમે બહાર છે ને રેસ્ટોરન્ટનું જમવા માટે જઈએ. અને સાથે છે ને રાતે અમે લોકો લેટ નાઇટ સુધી સ્ટડી કરતા, લેટ નાઇટ સુધી રીડિંગ અમારું ચાલતું હોય. તો રાતે 12 વાગ્યા પછી છે ને બધાના ડબ્બા ખુલે, તો ભેળ બને. પછી અલ્પા મેડમને છે ને પેલી કચ્છની દાબેલી હું ઓલવેઝ યાદ કરતી. તો એમની કચ્છની દાબેલી રાતે 12 વાગ્યા પછી બધાના ડબ્બા ખુલે, એટલે આવા દિવસો બને. તો જંક બધો છે ને રાતે 12 વાગ્યા પછી ખુલે. 12 વાગ્યા પછીની ભૂખ છે ને ત્યારે તમને ફ્રૂટ ખાવાની ઈચ્છા ના થાય, ત્યારે જંક ખાવાની જ ઈચ્છા થાય. તો આ અમારી લાઈફસ્ટાઈલ હતી ડોક્ટર તરીકે. અમે આવી લાઈફસ્ટાઈલ ફોલો કરતા હતા. ત્યારે ખબર નહોતી, ત્યારે હિમોગ્લોબિન એટલું ઓછું રહેતું. એક વખત કદાચ અલ્પા મેડમને પણ યાદ હશે, મારું છે ને સવારમાં જ બ્લડ પ્રેશર એકદમ ડ્રોપ થઈ ગયેલું અને એના લીધે મને ચક્કર આવીને પડી ગયેલી. અને પછી મને હોસ્પિટલાઇઝ કરેલી, મારો સીટી સ્કેન થયેલો, બહુ બધી તકલીફો થયેલી. મારા મમ્મી પપ્પાને મારા ગામથી બોલાવવા પડેલા. પછી અત્યારે ધીમે ધીમે એ બધા ઇન્સિડન્સીસ યાદ આવે કે ત્યારે જે લાઈફસ્ટાઈલ હતી, ત્યારે જે હેબિટ્સ હતી, બધી ખબર નહોતી પડતી કે ન્યુટ્રિશનની વેલ્યુ શું છે, લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ. તો એ બધી લાઈફસ્ટાઈલના લીધે ન્યુટ્રિશન એટલું ઓછું હતું, તો બોડીમાં બહુ બધા પ્રોબ્લેમ્સ થતા હતા. હિમોગ્લોબિન બહુ ઓછું હતું. મારું બ્લડ પ્રેશર છે ને 89 થી 90 થી ક્યારેય ઉપર નહોતું જતું, એટલું લો રહેતું હતું ઓલવેઝ. અને એકદમ વેટ પણ ઓછું હતું મારું. તો એ બધી વસ્તુ અત્યારે રિયલાઇઝ થાય છે કે રિયલી કેટલી ન્યુટ્રિશનની વેલ્યુ છે, કે લાઈફસ્ટાઈલ કેટલી સારી હોવી જોઈએ, જે આ કમ્યુનિટીના પ્રતાપે હવે સમજાય છે. એમ યસ અલ્પા મેડમ, શું તમે તમારો એક્સપિરિયન્સ શું શેર કરવા માંગશો આપણી જૂની લાઈફસ્ટાઈલ, કોલેજ લાઈફસ્ટાઈલ? હા, આપણે અઠવાડિયામાં લગભગ 5-1 વાર તો પાણીપુરી જ ખાતા હતા, જે હોસ્ટેલમાં નીચે જ હતી એટલે. અને ત્યારે બહુ ખરાબ લાઈફસ્ટાઈલ હતી, ફૂડ બી બહુ ખરાબ હતું આપણું. અને અત્યારે અહીંયા આવીને આપણે ન્યુટ્રિશનની વેલ્યુ સમજ્યા છીએ. મેં મારું લગભગ અહીંયા 6 મહિનામાં આવીને મેં 6 કિલો વેઇટ લોસ કર્યું છે.
પ્લસમાં મારી સ્કિનમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવી છે, હેર લોસ થતા હતા એ પણ બંધ થયા છે, એટલે બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને હવે હું મારા પેશન્ટને પણ હેલ્પ કરી રહી છું કે લોકો મેડિસિન ફ્રી લાઈફ કઈ રીતે જીવી શકે. તો આ ડોક્ટરની કહાની છે. ડોક્ટર્સને પણ ન્યુટ્રિશન નહોતી ખબર પડતી, ડોક્ટર્સને પણ લાઈફસ્ટાઈલ નહોતી ખબર પડતી આ કમ્યુનિટી મળ્યા પહેલા. તો અમારી લાઈફ પણ કંઈક એવી હતી કે અમારે કોઈ એક્સપર્ટની જરૂર પડે એમ. તો અમને પણ ખબર નહોતી પડતી કે ન્યુટ્રિશન શું કહેવાય, લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, અથવા ખબર પડતી હતી તો ફોલો નહોતા કરી શકતા એમ. કોઈ ગાઈડ આપવાવાળું કોઈ ગાઈડ નહોતું ને, કોઈ સાચું ગાઈડન્સ આપવાવાળી વ્યક્તિ નહોતી અમારી વચ્ચે. આપણી વચ્ચે છે ને એક દીપિકા મેડમ છે, જેમનું રિઝલ્ટ પણ જબરજસ્ત છે આપણી વચ્ચે. એ યુએસએ થી આપણી વચ્ચે આવેલા છે. તો પહેલા એમની માટે ક્લેપ કરી શકીએ આપણે કે એ યુએસએ નો આપણો ટાઈમ ઘણો ડિફરન્ટ છે. તો મેડમ, અત્યારે તમારે ત્યાં કેટલા વાગેલા છે દીપિકા મેડમ? હાય, મારું નામ દીપિકા છે. અમારે ત્યાં સવારના 10 ને 10 થઈ છે. તો એમને ત્યાં સવારના 10 થયેલા છે, આપણે અત્યારે રાતના 8:30 થયેલા છે. તો મેડમ આપણી વચ્ચે આવેલા છે. યસ મેડમ, તમને આ કમ્યુનિટીમાં શું સારું લાગે છે? આ કોમ્યુનિટી તો પહેલા તો હું થેન્ક યુ કહીશ આ કોમ્યુનિટીની. જો આ કોમ્યુનિટી ના હોત તો શાયદ હું અત્યારે અહીંયા તમારી સામે જ ના બેઠી હોત. તો પહેલા તો એ વસ્તુ હતી કે હું તો બહુ જ મેડિકલ હિસ્ટ્રીમાંથી નીકળેલી છું કે કેટલા વર્ષ સુધી તો હું દવાખાનામાંથી જ દવાઓમાંથી જ જીવીતી હતી અને બેડમાં જ રહેતી હતી. કારણ કે મારી ટોટલ હિસ્ટ્રેમી એટલે કે મારી બંને ઓવરીઝ અને યુટ્રીસ એ બધું મારું 2014માં કાઢી નાખેલું છે. અને ત્યારે મને કહેવાય ને કે ખબર નહીં શું થયું કે થોડા ટાઈમ પછી મને ટોયલેટ બાથરૂમનું સેન્સ જ નહોતું એ બાબત પર. તો નાના છોકરાને જેમ આપણે ડાયપર પહેરાવીએ એમ અમારે અહીંયા આવી રીતે ડાયપર આવે લેડીઝોના, તે પહેરતી હતી. મેં છેલ્લા 10 વર્ષ સુધી ડાયપર્સ પહેર્યા છે, પણ આ છેલ્લા 3 વર્ષથી, લાસ્ટ 3 યર્સથી મેં કહું છું કે આ કોમ્યુનિટીને 3 વર્ષ થયા તો હું થેન્ક યુ કહીશ આ કોમ્યુનિટી કે 3 વર્ષ સુધી હું આ કોમ્યુનિટીમાં રહી છું. તે મારી દવાની સાથે મારા ડાયપર્સ બી મારા બંધ થઈ ગયા ને મને એટલા સારા રિઝલ્ટ મળ્યા કે મારી બંને બ્રેસ્ટમાં ગાંઠ હતી, ગોલ બ્લેડરમાં ઓપરેશન હતું, હરણિયાનું ઓપરેશન હતું અને એન્ટાબાયોટિક લઈને ડાયપર્સ પહેરીને મારી યુરિન પાઇપ અને ટોયલેટ પાઇપ બંને કાપીને થેલીઓ લટકાવવાના હતા. ત્યારે આ કોમ્યુનિટીમાં મારા ફ્રેન્ડ કે મારા કોચ જે છે તેને ખબર પડી કે મારી આવી હાલત છે. તો એ મારી પાછળ, એમનું તો માયનું જ નહીં, એક વખતમાં તો હું માયની જ નહોતી. એ લગભગ મારી પાછળ 2 થી 3 મહિના સુધી મારી પાછળ પડી રહ્યા કે નહીં તમે આવો એક વખત તો બેસો. જ્યારે મારી પાસે પાઇપ કાઢી નાખવાની વાત આવી ને થેલીઓ લટકાવવાની વાત આવી ત્યારે એક જ વખત હું આ લિંકમાં બેસી, મારા હસબન્ડ સાથે વાત કરી. મારા હસબન્ડે બીજે દિવસે મારી સાથે બેઠા અને પછી અમને બે જણને થયું કે આટલું બધું કરીએ છીએ તો ટ્રાય કરી જોઈએ. નહીં એવું કહેવામાં આવ્યું હતું કે મને કોઈ જાતની દવા નહીં આપવામાં આવે. એટલે પછી મેં કીધું કે ચાલો આપણે દવા નથી લેવાની તો આપણે ટ્રાય કરી જોઈએ. મેં ટ્રાય કરી છે અને મને વિધિન 2 જ મહિના, 1.5 થી 2 મહિનામાં મારી બંને બ્રેસ્ટની ગાંઠ નીકળી ગઈ. તો મને પહેલું રિઝલ્ટ એ મળ્યું. એટલે હું એકદમ ખુશ થઈ ગઈ કે ચલો મને આ રિઝલ્ટ મળ્યું છે તો મને બીજા રિઝલ્ટ બી મળશે. એમ કરીને મેં ધીરે ધીરે કરીને મારી બધી જ સર્જરીઓ કેન્સલ કરાવી. અત્યારે મારી નથી બંને બ્રેસ્ટની ગાંઠની એ નીકળી ગઈ છે, ગોલ બ્લેડરનું બી ઓપરેશન નથી થયું, હરણિયાનું બી નથી થયું. પ્લસ મને જે નળીઓ કાપીને કોથળીઓ લટકાવવાની હતી તે બી બંધ થઈ ગયું ને હું અત્યારે ડાયપર ફ્રી, મેડિસન ફ્રી, એકદમ જ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી રહી છું. ને તો થેન્ક યુ કેસ આ કોમ્યુનિટીને અને મારા કોચને કે જેને થકી મને જે મેડમે કીધું એમ ન્યુટ્રિશનની મને બી ખબર નહોતી. ને અહીંયા અમેરિકામાં તો અમારી પાસે ટાઈમ એવું હોય નહીં, નોકરીઓ કરતા હોય સવારથી સાંજ સુધી, તો ખાવા પીવામાં જે હાથમાં આવ્યું, જે કોલ્ડ ડ્રિંક્સ મળ્યું તે પી લીધું. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે નહીં કે ન્યુટ્રિશન કેટલું જરૂરી છે શરીર માટે. તે લેવાનું ચાલુ કર્યું ને મને એટલું મેં સરસ મજાનું રિઝલ્ટ લીધું છે અહીંયા આવીને. તો થેન્ક યુ કે કોચ, મારા કોચને, મારા કોમ્યુનિટીને, સરને બધાને કે આ મને 3 વર્ષ સુધી જે ન્યુટ્રિશનની ગાઈડલાઈન્સ આપી એના થકી હું અહીંયા બી બીજા લોકોની બી લાઈફને સારી કરી શકું છું. અને મારી સાથે મારા હસબન્ડને બી થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, સુગર એમાં બી રિઝલ્ટ એમને મેં અપાવ્યું છે. એમનું બી સારું રિઝલ્ટ છે. બંને હવે વજન બી ઓછો કર્યો છે, બંનેની ઇન્ચીસ બી લોસ થઈ છે. અત્યારે હું તમને કહું કે હું ડબલ એક્સેલ, ટ્રિપલ એક્સેલ કપડાં પહેરતી હતી એની પરથી અત્યારે હું મીડિયમ પર આવી ગઈ છું. તો થેન્ક યુ કે કોચને કે મારી એટલી બધી સરસ લાઈફસ્ટાઈલ
કે એકદમ જ પથારી વશ અમે લોકો હતા એની જગ્યાએ અત્યારે હું આવી રીતે સરસ મજાની લાઈફસ્ટાઈલ જીવી રહી છું કે હું તમારી સામે બેસી શકી છું. તો થેન્ક યુ કેસ, થેન્ક યુ સલમા મેડમ. જોરદાર જોરદાર. દીપિકા મેડમ નું રિઝલ્ટ રિયલી એટલું ફેબ્યુલસ છે. કેટલી લાઈફ ચેન્જ થઈ ગઈ મેડમ, પહેલાની લાઈફ બહુ અને જ અત્યારની લાઈફ? અરે પહેલાની લાઈફ તો તમને કહું છું ને કે હું પથારીમાં જ રહેતી હતી. મારે તો મારો ગ્રાન્ડસન બોર્ન થયો ત્યારે એને ઉચકીને બે કલાક શું 1 કલાકે બેસાય એવું નહોતું મારી પાસે. હું એને કાયમ મારી પાસે પડખામાં જ લઈને બેસી રહેતી હતી. છોકરી મારા ખોળામાં આપે કે મમ્મી થોડીક વાર રાખ તો હું મારો કઈ ખાવ પીવું તારે મને પથારીમાં આપી જતી ત્યારે હું રમાડી શકતી. એવી હાલત હતી કે હું મારી દીકરીની ડિલિવરી કરવા આવી હોય ને તો એને એનું કામ જાતે કરવું પડતું હતું. ક્યારેક માં માટે એટલી કેટલી હાલત તકલીફ ખરાબ હતી. વાળી વાત થઈ જાય. હા, ત્યારે કારણ કે એટલું બધું દુઃખ થાય કે આપણે કશું કરી જ ના શકીએ એની માટે. સાચી વસ્તુ છે, કારણ કે દીકરી એક એક્સપેક્ટેશન સાથે આવેલી હોય કે મારા હા, મમ્મી મને હેલ્પ કરી શકે, ત્યારે આપણે હેલ્પલેસ થઈ જઈએ, રાઈટ? હેલ્પલેસ થઈ જઈએ. છોકરાઓનું ન કરી શકીએ તો એને કરતા એના છોકરા બી આપણને ગ્રાન્ડસન ગ્રાન્ડ કેટલા વાલા હોય તો અત્યારે એની સાથે હું બેસીને રમી શકું છું, એ લોકો સાથે ફરી શકું છું. તો મારી દીકરી બી કહે છે કે મમ્મી એ બોર્ન થયો તારે એમ કે તારી હાલત કેવી હતી ને અત્યારે તું કેવી દોડે છે એની પાછળ, એમ કે એ જોઈને ઘણો ખુશ થવાય છે. અત્યારે એ જોરદાર. છોકરો બી આવે નાની નાની કરતા આવીને એકદમ જ ગળે લાગી જાય ને ઉચકીને ગોળ ગોળ ફરવા માંડે. એટલે એમ થાય કે નહીં હવે આપણી જિંદગીમાં કંઈક હવે આપણે કંઈક મેળવ્યું, હવે આપણને કંઈક સારું લાગે છે. રાઈટ રાઈટ રાઈટ. તો આપણે બધા હમ ક્લેપ કરીએ, આટલું સરસ એમનું જબરજસ્ત રિઝલ્ટ છે મેડમનું. ને ત્યાં બેઠા બેઠા હમ. દીપિકા મેડમ અમેરિકામાં બેઠા બેઠા અગર રિઝલ્ટ લઈ શકતા હોય તો આપણે તો બધા અહીંયા ઇન્ડિયામાં છીએ, તો ડેફિનેટલી રિઝલ્ટ લઈ શકીએ છે, રાઈટ? ગાઈડન્સ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ મેમ. યસ. તો હવે આઈ થિંક આપણા જૂના લોકોની લિંકનો ટાઈમ થઈ ગયો છે. આપણે એક વાર નીરજ સરને પૂછી લઈએ. નીરજ સર, આ લિંક કન્ટિન્યુ કરવાની છે કે બીજી લિંક આપવાની છે? નહીં, આ લિંક પૂરી અને ફક્ત જે નાસ્તો લઈ રહ્યા છે, જે ગોલ્ડ યુએસ છે, એને લિંક એને કોચ પાસેથી મળશે. ઓકે. અને કોઈ નવા લોકો છે એને કઈ સવાલ છે, જેમ કે 9 દિવસ પૂરા થયા આજે, રાઈટ રાઈટ. એ લોકોને પણ આ લિંક મોકલી શકો, ગોલ્ડ યુએસની લિંક. એટલે આપણે એને વાત કરી શકીએ કરવાનું શું અને એના સવાલોનો જવાબ આપી શકીએ. ઓકે. થેન્ક યુ. અહીંયા સુધીનો આપણા પ્રોગ્રામ હતો. આવતીકાલે ફરી પાછા મળીશું નવા વિષય સાથે, નવા ટોપિક સાથે.